કાળાઘાટ ગામે પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી મંત્રી ડોક્ટર જયરામ ગામિતના હસ્તે ઉદ્ધવ વાહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ ગ્રામ પંચાયત મોધવણ કાળાઘાટના સરપંચ શ્રી સુનિલભાઈ ગામિત તથા શાળા પરિવાર અને સમસ્ત કાળાઘાટ ગ્રામજનોના સહયોગથી આ સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો। તાપી જિલ્લામાં 77માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કાળાઘાટ ગામે દેશભક્તિ અને વિકાસનું સંગમ સમાન ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતની ગરિમામય ઉપસ્થિતિમાં ગામના વિકાસમાં નવું છોગું ઉમેરતી સિંચાઈ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સિંચાઈ યોજનાનું લોકાર્પણ અને પાણી વધામણા કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે ચકવણ ગામે ઉદ્ધવ વાહન સિંચાઈ યોજનાની મુખ્ય લાઇનમાંથી કાળાઘાટ ગામના કોતરમાં પાણી છોડવાના કાર્યનું લોકાર્પણ મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે કરવામાં આવ્યું હતું। આ યોજના દ્વારા વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે, જે ગ્રામીણ અર્થતંત્ર માટે આશીર્વાદરૂપ સાબિત થશે। મંત્રીશ્રીએ આ પ્રસંગે પાણી વધામણા કરી ગ્રામ પંચાયત મોઘવણ કાળાઘાટના સરપંચ શ્રી સુનિલભાઈ ગામિત તથા શાળા પરિવાર અને સમસ્ત કાળાઘાટ ગ્રામજનોના સહયોગથી આ સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો। આજે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કાળાઘાટ ગામે 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ઉજવણીના ભાગરૂપે આજે અહીંયા આ કાર્યક્રમમાં આવવાનું થયું। આ કાર્યક્રમમાં જે આ ગ્રામ પંચાયતના સરપંચશ્રી છે ને એમના આજુબાજુના બધા આગેવાનોએ ખૂબ કાર્યક્રમની સારી ગોઠવણ કરીને આ કાર્યક્રમ ઉજવવામાં આવે છે ને એમની સાથે સાથે મેં પહેલાં તો ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે જે ઉદ્ધવ સિંચાઈ એટલે કે ખેતી માટે જે સિંચાઈની સુવિધા કરી છે એનું પણ સૌપ્રથમ તો ચોકવાણ ગામે ત્યાં અમે લોકોએ આજે પાણી વધામણા કર્યા અને ત્યારબાદ અહીંયા પણ પાણી ચાલુ કરવામાં આવ્યું અને પાણીના વધામણા પણ કરવામાં આવ્યા અને આ કાર્યક્રમ કરવાથી આજુબાજુના વિસ્તારમાં મારા હિસાબે લગભગ આ જ્યારે બધાને પાણી મળશે ત્યારે 10 થી 15 જેટલા ગામોને આવનાર દિવસોમાં જે ઉનાળામાં પાણીની તકલીફ પડે છે કે ખેતી માટે પણ તકલીફ થાય છે, આવનાર દિવસોમાં આ પાણીથી આ વિસ્તારમાં ખેતી અને ખેતીની સાથે સાથે પશુપાલનનો પણ વ્યવસાય ખૂબ સારો થશે। આ કાર્યક્રમમાં અમારા આજુબાજુના સરપંચો, પાર્ટીના મહામંત્રીઓ અને ખાસ કરીને જે આ વિસ્તારમાં જે સરકારી નોકરી કરે છે તમામ લોકોએ અને ખાસ કરીને પશુપાલકો અને ખેડૂતોએ પણ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। એટલે આવનાર દિવસોમાં આ વિસ્તારમાં જ્યારે આ પાણી મળશે ત્યારે ખૂબ ફાયદો થવાનો છે। અને આ ગામની જે ઉજવણીની વાત કરીએ તો આ ગામના યુવા એકદમ એક્ટિવ સરપંચ એ દર વર્ષે આવા મોટા કાર્યક્રમો છે અને રમતગમતના પણ આ વિસ્તારમાં ખૂબ મોટા કાર્યક્રમો છે। એટલે આગામી દિવસોમાં બધા જ ક્ષેત્રમાં આ વિસ્તાર આગળ જશે અને જ્યારે આપણે વિકસિત ભારત 2047ની જ્યારે વાત કરીએ છીએ ત્યારે 2047માં જ્યારે ભારત વિકસિત થશે ત્યારે અમારો તાપી જિલ્લો અને ખાસ કરીને અમારા સોનગઢ તાલુકાનું પણ વિશેષ યોગદાન રહેશે।